15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરમાં 22 દિવસ એક જ ટાઈમ પાણી મળશે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ માટે બંધ કરાઈ. ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલને રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનાલ બંધ રહેવાના કારણે ભરૂચના અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતળિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તળાવમાં 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ માતળિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે અને પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. ભરૂચ શહેરને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી મેળવી અને 2 ટાઈમ પૂરું પાડવામાં આવે છે. અત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાન્ચ કેનાલના ઉપરના ભાગમાં મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે. જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં 1 ટાઈમ પણ પાણી આપી શકીએ. કેટલા સમય સુધી 1 ટાઈમ પાણી મળી જશે? અત્યારે આપણે જાહેરનામામાં ડિક્લેર કર્યું છે ત્યાં સુધીની અંદર જે છે એ લોકોનું રિપેરિંગ કામ પૂરું થઈ જશે, પછી રાબેતા મુજબ ડિક્લેર આપીશું પાણી.